આ વિડીયોની અંદર આપણે અનબેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ જોઈએ. તો જ્યાં સુધી આપણને જે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ આપેલો હોય એ બેલેન્સ્ડ ના હોય ત્યાં સુધી આપણે જે કોસ્ટની અંદર અલોકેશન કરીએ એ આપણને ઇક્વલ નહીં મળે, રાઈટ? તો અનબેલેન્સ્ડ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ ક્યારે કહેવાય કે જ્યારે આપણી ટોટલ સપ્લાય અને ટોટલ ડિમાન્ડ બંને ઇક્વલ નહીં હોય. એટલે સૌથી પહેલાં જ્યારે આપણે ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમને સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ પહેલું શું ચેક કરવું પડે, ટોટલ સપ્લાય અને ટોટલ ડિમાન્ડ ઇક્વલ થવા જોઈએ. ના હોય તો આપણે એને ઇક્વલ બનાવવા પડે. તો કઈ રીતે? તો અહીંયા એક્ઝામ્પલ તરીકે મેં એક ટેબલ લીધેલું જ છે, એની અંદર આપણે ચેક કરીએ કે આપણી સપ્લાય અને ડિમાન્ડ કેટલી થાય. બાકીની કોસ્ટ જે પર યુનિટ કોસ્ટ આપેલી હોય એની આ સપ્લાય અને ડિમાન્ડ અફેક્ટ નહીં કરે, બરાબર? આપણે શું જોવાનું, આ સપ્લાયનું જે ટોટલ મળે અને ડિમાન્ડનું જે ટોટલ મળે. તો સપ્લાયનું ટોટલ આપણે ચેક કરીએ તો કેટલું થાય? 40. અને ડિમાન્ડ માટેનું આપણે જો ટોટલ ચેક કરીએ તો એ કેટલું થશે? 45. તો હવે તમે જુઓ કે આ બંને ઇક્વલ થતા નથી, તો આપણે સીધું અલોકેશન સ્ટાર્ટ નહીં કરીએ, મતલબ કે સોલ્વ નહીં કરીએ. સૌથી પહેલાં બંનેને બેલેન્સ કરીશું. તો બેલેન્સ કઈ રીતે થાય? તો જે બી વેલ્યુ ખૂટતી હોય જ્યાં પણ, જેમ કે અહીંયા આપણને ડિમાન્ડ 45 યુનિટ્સ આપી, જ્યારે સામે સપ્લાય ખાલી કેટલી જ છે? 40 યુનિટ્સ. તો એ કન્ડિશનમાં સપ્લાય ઓછું થઈ ગયું ડિમાન્ડની સામે. તો સપ્લાય ઓછું હોય તો આપણે શું કરવું પડે? સપ્લાય એડ કરવું પડે. આ આપણા શું છે બધા? સપ્લાય સેન્ટર. તો અહીંયા આપણે એક ડમી સપ્લાય સેન્ટર એડ કરવું પડે કે જે ખૂટતા જે યુનિટ્સ હોય એને શું કરે? સપ્લાય કરે. જે કોઈ જગ્યાએ યુઝ નહીં થાય પણ આપણે બેલેન્સ કરીશું આપણું ઓપ્ટિમલ સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે, બરાબર? અને એમાં જ્યારે આપણે અહીંયા સેલની અંદર વેલ્યુ મૂકીએ તો એ વેલ્યુ કેટલી મુકાય? તો એની જે પર યુનિટ કોસ્ટ હોય કે આ ડમી સપ્લાય સેન્ટરથી કોઈ બી ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટેની, તો એ કોસ્ટ આપણી 0 હશે, કારણ કે આપણે કોઈ જગ્યાએ યુઝ કરતા નથી. આપણો મેઇન ટાર્ગેટ શું છે? આ સપ્લાય અને ડિમાન્ડ બંને ઇક્વલ કરવાનો, જેનાથી આપણું જે સોલ્યુશન હોય એ આપણને મળી જાય. તો અહીંયા આની અંદર આપણે સપ્લાય સેન્ટર એડ કરીએ ડમી. તો અહીંયા આપણે લખીશું ડમી. હવે અહીંયા બધી જ કોસ્ટ કેવી લેવાની? 0 0. અને અહીંયા કેટલા યુનિટ્સ આપણા ખૂટે? 5 યુનિટ્સ, બરાબર? તો હવે આપણે આનું ટોટલ કરીશું. ડિમાન્ડ તો 45 યુનિટ્સ ઓલરેડી હતા. સપ્લાયનું ટોટલ લઈશું તો હવે કેટલા થશે? 40 + 5 એટલે 45 યુનિટ્સ. અને આના પછી આપણે જે ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરીએ, જે આપણી મેથડ છે એનાથી, તો બેલેન્સ કર્યા પછી એ મેથડ અપ્લાય થાય. એ જ રીતે હવે બીજો એક એક્ઝામ્પલ, મતલબ કે ટેબલ જોઈએ, જેની અંદર અગેન આપણે જે વેલ્યુ લીધી સપ્લાય અને ડિમાન્ડની એ કેવી છે? અનબેલેન્સ. તો એ બી જોઈ લઈએ. તો અહીંયા જે આપણને સપ્લાય આપી એ ટોટલ કેટલા યુનિટ્સ થાય કાઉન્ટ કરીએ તો? 45 યુનિટ્સ, બરાબર? જ્યારે સામે ડિમાન્ડ કેટલી આપી આપણને? 40 યુનિટ્સ. તો હવે તમે જુઓ કે સપ્લાય કરવા માટે 45 યુનિટ્સ અવેલેબલ છે, જ્યારે સામે ડિમાન્ડ કેટલા યુનિટ્સની? 40 યુનિટ્સની. તો અહીંયા બી આપણે શું કરવું પડે? બંનેને બેલેન્સ કરવા પડે. તો બેલેન્સ કરવા માટે આપણે શું કરીશું? અહીંયા 5 યુનિટ્સ એડ કરીશું. એડ કઈ જગ્યાએ થાય? તમને કન્ફ્યુઝન હોય કે રો કરવી કે કોલમ કરવી. તો જ્યાં બી ખૂટતી હોય, ડિમાન્ડ ખૂટતી હોય તો આપણા જે ડેસ્ટિનેશન્સ હોય એટલે કે ડિમાન્ડ સેન્ટર હોય એ એડ કરવું પડે, અને જો સપ્લાય ખૂટતી હોય તો સપ્લાય સેન્ટર એડ કરવાનું, બરાબર? તો અહીંયા આપણી જે ડિમાન્ડ છે એ સપ્લાય કરતાં ઓછી આપી, એટલે હવે આપણે શું કરીશું કે આપણું જે ડિમાન્ડ સેન્ટર હોય એ આપણે એક્સ્ટ્રા એડ કરી દઈએ, જેને આપણે ડમી કહીશું. એમાં પણ સેમ વસ્તુ કે જે પર યુનિટ કોસ્ટ હોય એ કેટલી લેવાની? 0 0, કારણ કે કોઈ જગ્યાએ યુઝ નહીં થાય, ખાલી આ બેલેન્સ કરવા માટે આપણે એનો યુઝ કરીએ. અને કેટલા યુનિટ્સ ઓછા આપ્યા આની અંદર? તો આ 40 યુનિટ્સ આપે, એટલે 5 યુનિટ્સ ઓછા છે તો અહીંયા આપણે એડ કરી દઈએ, એટલે 40 + 5 થઈ જાય 45 યુનિટ્સ. તો આ રીતે કોઈ પણ અનબેલેન્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ આપેલો હોય તો પહેલાં એને બેલેન્સ કરવો પડે, અને પછી જ આગળ એનું કોઈ બી ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન હોય કે ઓપ્ટિમલ સોલ્યુશન હોય એ ફાઇન્ડ થાય.